मित्रों जय श्री राम ने जय माताजी। स्वागत है नवा व्लॉग में। આપણે તુરિયાનું પાણી ચાલુ છે। અત્યારે આપણે 50 દિનના તુરિયા છે ને તુરિયામાં પાણી ચાલુ છે। આપણું તુરિયા કેવા છે કેવા નહીં આપણે બધી માહિતી આપીશું। તમે વિડીયોમાં છેલ્લે સુધી રહીજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી લેજો। ચાલો મિત્રો આપણે બતાવું તુરિયાનું બે જ પ્રકારના આપણે વાવેતર કર્યા છે। હવે આપણે બતાવીએ જે આપણા આ તુરિયા છે અહીંથી 4 હરિયા 1 2 3 ને 4 એ આપણે બીજા છે। એ આપણે લાંબા તુરિયા થાય અને નાના થાય। જો આ રીતના તુરિયા છે, આ લાંબા તુરિયા નાના તુરિયા થાય અને આ વેલામાં કોઈ જાતનો કોઈ રોગ નથી। ને આ જે આ તુરિયા છે એ રેણુકાના હાઇબ્રિડ તુરિયા છે। તેમાં તુરિયું મોટું થાય, લાંબુ થાય અને કૂણું રહે। જો આમાં આ રીતના લાંબુ તુરિયું થાય અને મોટું થાય એ આપણે વધારે વાવેતર કર્યું હતું। આ આપણે 4 પડીકીના વાવેતર છે ને ઓલા 6 પડીકીના આપણે વાવેતર કર્યું છે। આમાં આપણે ધારિયા કર્યા છે, બીજો કોઈ ઉપયોગ કર્યો નથી। વાત કરીએ તો સૌથી વધારે ફાયદો અને ભાવ જો આપણે દેવા જઈએ માર્કેટમાં તો આને 35 થી 40 રૂપિયા કિલો આવે। કંઈક ઓછો આવે, વધઘટ થાય। આમાં બકાલા માર્કેટ છે, વધઘટ તો થતી હોય, એમાં કંઈ નક્કી ન હોય। અને મિત્રો આપણે તુરિયાની વાત કરીએ, આવક સૌથી વધારે કીમાં છે તુરિયામાં તો સૌથી વધારે આ તુરિયા છે આપણા લાંબા, અને આમાં સૌથી વધારે ફૂલ આવે, સૌથી વધારે તુરિયા આવે। આ મને બેસ્ટ વેરાયટી દેખાણી। અને આપણે વેલાની વૈદની વાત કરીએ તો મિત્રો આ વેલા જે છે જે ગોળ તુરિયા અને લાંબા તુરિયા મીડિયમ અને વેલા ઓછા ભાગે। અને જે આપણે હાઇબ્રિડ છે આ રેણુકાના એમાં વેલા વધારે ભાગે, તુરિયું પણ મોટું થાય એનાથી અને લાંબુ થાય અને કૂણું રહેશે સુધી, પીરું જરાય પડે નહીં। અને આમાં આપણે વેલા ઉતારવા પડે। જો ઉતારવામાં એકદી મોડું થાય તો આ તુરિયા આપણે પીરા પડવા માંડે અને મોટું થઈ જાય। આમાં એ કંઈ પ્રશ્ન નથી થતો, પણ આમાં થોડોક રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે। આમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, ક્યાંક કુકડ જેવું દેખાય, ક્યાંક પીરા પડે એવો પ્રશ્ન થાય। ને ઓલામાં જે વાત કરીએ તો આપણે ક્યાંય પીરા પડતા નથી, લીલોસમ તુરિયા છે આપણે। અને આપણે આને આવકની વાત કરીએ તો આમાં 40 દીએ તુરિયા આવવાનું ચાલુ થઈ જાય, 40-45 દીએ, અને સોમા સુધી હાલે તમારે આખો હોય ત્યાં સુધી। આપણી મેરે પાણી હોય કરે અને આમાં ધારિયા છે આપણે 30ની ધારિયા સાહ નાખ્યા હતા અને એક મુક્તા એક વાવેતર કર્યું આપણે આખું। અને જો આ તુરિયાની આપણે રેણુકાની વાત કરીએ તો આમાં લાંબુ થાય હજી આથી, અને આવું થાય વાકેડું તુરિયું, અને આ કૂણું એકદમ હોય। આ ખાવામાં સૌથી વધારે સારું હોય। અને એમાં બિયારણની વાત કરીએ તો આપણે બિયારણ જલારામમાંથી લેતા આવ્યા હતા, બિયારણ સારું નીકળ્યું। તુરિયા એકદમ જીને ખાધા, અમે ખાધા શાક પોતે, પણ મીઠું દેખાણું। આપણે કોઈ કડવું કે કોઈ તુરું શાક લાગે નહીં ખાવામાં, મીઠું। બિયારણ તમે જ્યાંથી પણ લો ખેડૂત મિત્રો તે જવાબદારી વારું અને સારું બિયારણ લેજો। આપણે બિયારણના સાઈડમાં ફોટા નાખી દેવું, પણ આપણે પાડ્યા છે ફોટા, એ બિયારણ ઉપયોગ કર્યો છે। હું ભાવ છે એ તમને કહેવું વિડીયોમાં છેલ્લે સુધી રહીજો। અને ખેડૂત મિત્રો આમાં ઉતારવાની વાત કરીએ તો આપણે એકાત્રે તુરિયા ઉતરે છે આપણા। અને સવારે આપણે માર્કેટમાં જવું હોય તો સવારમાં વહેલા ઉતારવાના, સાંજે ઉતારો તો અમારે સવાર થાય તો થોડીક ઝાખપ આવી જાય તુરિયામાં। આપણે એ પણ પ્રયોગ કર્યો હતો। એટલે તમારે ગમે તે માર્કેટમાં જે ટાઈમ હોય તમારી પહેલાં વહેલા ઉતારી લેવાના, વહેલા ઉતારી ધોઈ કમ્પ્લીટ જોબલા ભરી અને જવા દેવાનું। આ તુરિયામાં મિત્રો જે આપણા ગોળ ને લાંબા તુરિયા છે તમને સાઈડમાં ફોટો નાખી દે કયું વાવેતર કર્યું। આમાં એક જાતનો રોગ નથી, જાતનું એકદમ લીલાસમ છે। આમાં પાણી વચારે જાય। જો આપણે ધારિયા છે અહીંથી અહીં સુધીનો ધારિયો છે આપણો, તો પણ આપણે આમાં પીરાશ મારતી નથી। અને જે આ તુરિયાની વાત કરીએ મિત્રો આપણે, આ વેલો છે આના પાન મોટા હોય થોડીક પીરાશ મારવા માંડે। જો મિત્રો આમાં વિડીયોમાં દેખાતું હોય છે કે આ પીરાશ મારવા માંડે થોડીક। અને આ તુરિયા છે આપણા એ પીરાશ જરાય મારતા નથી। એટલે મને તો આ વેરાયટી સારી લઈ ગઈ। ભાવમાં કંઈ ફેર નથી મિત્રો, ભાવમાં આ પણ હરખું છે ને આ પણ હરખું છે। એટલે હું તમને વિડીયોમાં બેયના ફોટા નાખી દઈ અને બેયનો ભાવ કહી, કેટલાને ગાડે વાવેતર કર્યું આપણે એ પણ તમને કહીએ। આમાં મિત્રો આપણે એક તુરિયાનું છોડ અહીંયા છે ને બીજું એક અહીંયા છે, એટલે આપણે 2 ફૂટના અંતરે વાવેતર કર્યું છે। વાવેતર કરવામાં તમારે ગમે લાકડીનો માપ કરી લેવાનો, લાકડીનો માપ કરી નિશાન કરી દેવાનું પહેલાં, અને સેજ એવો એટલો ખાડો ઊંડો કરી 1 ઇંચ 1.5 ઇંચ અને વાવેતર કરી નાખવાનું। બીજું કંઈ કરવાનું હોય નહીં। આમાં પહેલાં આપણે પડું તૈયાર કરીએ આખું, તો અહીંયામાં દેહી ખાતર નાખી દેવાનું। આપણે દેહી ખાતર નાખી ખેડ કરી હારી પ્રાહવાળી ફૂલ ખેડ કરવાની, 2 વાર વધારે ખેડ કરવાની, અને પડું કમ્પ્લીટ લેવલ કરી હરખું માઠથી 2 વાર માઠ મારી દેવાનો। અને પછી આપણી મારે પંછી આવે છે હાથીના, અહીંયાથી આપણે 2 પંછી હાંકી નાખવાના, ડબલ વાર હાંકી નાખો એટલે પારા વધારે ચડી જાય। આમાં આપણે મિત્રો
અત્યારે મિત્રો આપણે આમાં પાણી વારીએ તો 4માં વારવું પડે. જો તમે 1માં વારો તો આ પારો તૂટી જાય. આપણે પારો થોડોક આસો છે, એવો પારો તમારે ફૂલ જાડો સળવાનો. આપણે અનુભવ પહેલી વાર છે આ તુરિયાનો, એટલે હું તમને મારો અનુભવ કહું મિત્રો. જે કહે હું હાસું કહે, ને આપણી ચેનલમાં જે પણ કહેવાય હાસું જ માહિતી આપશે ખેડૂત મિત્રોને. કારણ કે આપણે બધા ખેડૂત મિત્રોને આગળ લાવવા માગીએ છીએ. જો તમે પણ આગળ લાવવા માગતા હોય તો આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો અને મોટી બનાવીજો. આપણે બધી માહિતી આપતા રહેવું. જો મિત્રો તમને આમાં ફરક દેખાઈ જાય. આ બાજુ રેણુકાના છે અને આ બાજુ જે આપણે લાંબા આવે એ છે. આ બેનો તફાવત તમને દેખાશે. આ એકદમ કૂણા દેખાય તમને અને આ એકદમ પીરા છે. તમે બેનો તફાવત જોઈ શકો. હવે ભાવની વાત કરીએ તો આપણી સ્ક્રીન ઉપર સાઈડમાં બે બાજુ આપણે આવી જાય અને એનું 40 ગ્રામની પડીકી આવે અને ભાવ પણ નીચે લખાઈને આવી જાય. હવે આપણે આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને શેર કરજો બીજાને, તાકી બીજા પણ ખેડૂત આ વાવેતર કરી શકે. ઉનાળામાં ઓછું પાણી હોય તો હાલે. અમે પણ આ ગીર વિસ્તારમાં રહીએ, આમાં પણ પાણી આપણે મીડિયમ છે અત્યારે. જો આપણું એટલું ખેતર પર પડ્યું છે, આમ પણ ખેતર છે, એ પણ આપણું પડતર છે અને આપણે એટલું આ તુરિયાનું પહેલી વાર વાવેતર કર્યું છે. આપણે આમાં માહિતી લઈને અનુભવ ખુદ જ કર્યા છે, બીજા કોઈને આપણે દીધું નથી. આપણે ઘર મેરે વાવેતર કર્યું છે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરજો. તો હાલો આજનો વ્લોગ આપણે પૂરો થાય. હવે તમારે કઈ માહિતી જોઈએ એ મને કમેન્ટમાં જણાવજો. તો બધાને જય શ્રી રામ.